2.0 ના નામે ચાલી રહેલા ઈમેલ કૌભાંડે સામાન્ય નાગરિકોની ચિંતા વધારી દીધી છે. સાયબર ગુનેગારો સરકારી વેબસાઇટની નકલ કરીને લોકોને છેતરી રહ્યા છે. પાન કાર્ડ 2.0 યોજના હેઠળ નાગરિકોને તેમના પાન કાર્ડ અપડેટ કરવા માટે સરકાર દ્વારા સત્તાવાર ઈમેલ અને વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ સાયબર ગુનેગારો આનો ગેરલાભ લઈ રહ્યા છે. તેઓ સરકારી લોગો, ડિઝાઇન અને ભાષાનો ઉપયોગ કરીને નકલી ઈમેલ્સ અને વેબસાઇટ્સ બનાવે છે, જે સામાન્ય લોકોને વાસ્તવિક લાગે છે. આવી લિંક્સ પર ક્લિક કરીને અથવા વ્યક્તિગત માહિતી શેર કરીને ઘણા લોકો છેતરાઈ ગયા છે. પાન 2.0 કૌભાંડમાં સાયબર ગુનેગારો નકલી ઈમેલ મોકલે છે, જેમાં દાવો કરવામાં આવે છે કે સરકારે QR કોડ સાથેનું નવું પાન 2.0 કાર્ડ લોન્ચ કર્યું છે. આ ઈમેલમાં આપેલી લિંક નકલી વેબસાઇટ પર લઈ જાય છે, જે સરકારી વેબસાઇટની હુબહુ નકલ હોય છે. આવી વેબસાઇટ પર નામ, પાન કાર્ડ, આધાર, બેંક વિગતો કે પછી OTP માંગવામાં આવે છે, જેનાથી ઓળખની ચોરી અને નાણાકીય છેતરપિંડીનું જોખમ ઊભું થાય છે. પરંતુ આ સવાલ અહીં ઊભો થાય છે કે જ્યારે સાયબર ગુનેગારો આટલી અદ્યતન ટેકનિકનો ઉપયોગ કરીને સરકારી વેબસાઇટની નકલ બનાવી શકે છે, તો તંત્ર આવા કૌભાંડોને શરૂઆતમાં જ કેમ નથી રોકી શકતું? શું સાયબર ક્રાઇમ વિભાગ પાસે આવી નકલી વેબસાઇટને ટ્રેક કરવાની પૂરતી ટેકનોલોજી છે? અને નાગરિકોને જાગૃત કરવા માટે શું પગલાં લેવાઈ રહ્યા છે? જો તમે ભૂલથી આવી લિંક પર ક્લિક કર્યું હોય કે માહિતી ભરી દીધી હોય, તો તાત્કાલિક પગલાં લો. તમારી બેંકને જાણ કરો, નેટ બેન્કિંગ અને UPI પાસવર્ડ બદલો અને ગવર્મેન્ટની સાયબર ક્રાઇમની વેબસાઇટ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવો. શંકાસ્પદ ઈમેલના સ્ક્રીનશોટ લઈને તેને ફિશિંગ તરીકે રિપોર્ટ કરો. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર પણ સંપર્ક કરી શકો છો. પરંતુ સવાલ એ છે કે આવા કૌભાંડોને રોકવા માટે તંત્ર શું કરી રહ્યું છે, અને સાયબર ફ્રોડને રોકવા આપણા તંત્ર સામે ટેકનોલોજી કેટલી સજ્જ છે? આપણી સાથે સાયબર સુરક્ષા સલાહકાર હસન મલિક જોડાઈ ગયા છે. જે દરેક જગ્યાએ કૌભાંડ, હવે પાન કાર્ડમાં પણ કૌભાંડ, શું કહેશો? હા, એકચ્યુઅલી તમારી વાત સાચી છે. આજે પાન કાર્ડના દુરુપયોગની ઘટનાઓ વધતી જાય છે અને લોકોને પોતાનું પાન બેંકના ખાતામાં અને લોનમાં KYC માં આપ્યો હોય અને એ માહિતી ડેટા બ્રીચ કે ફિશિંગના લિંકથી ચોરી થાય છે અને એ જાણ્યા વગર અને એનાથી લોકોના નામે ફેક લોન અને નકલી કંપનીઓ પણ ઊભી થાય છે. અને પાન કાર્ડ કારણ કે હવે એ આઈડી પુરાવો નથી, એ તમારા નાણાંનો, તમારા પૈસાનો એક દરવાજો બની રહ્યો છે. તેથી લોકોના એલર્ટ રહેવા માટે બહુ જરૂરી છે. અને આવા કારણ કે સાયબર અપરાધીઓ દિન પ્રતિદિન નવા નવા તરીકાઓ, નવા નવા રાસ્તાઓ શોધતા જ રહે છે. કેવી રીતે લોકોને સ્કેમમાં કે ફ્રોડમાં ફસાવી તેમનો દુરુપયોગ કરી શકે, તેમના બેંકમાંથી પૈસા ચોરી કરી શકે. જી હસનભાઈ, આપણા દેશમાં સાયબર સુરક્ષા ક્યારે આવશે? જો સાયબર સુરક્ષા કોઈ એક દિવસમાં નહીં આવી શકે. મારું પર્સનલ ઓપિનિયન તમને આપું, એ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પરથી શરૂ થાય છે, રાઈટ? કારણ કે જેમ કે દરેક વ્યક્તિ પાસે આજે પોતાનો મોબાઈલ છે, દરેક વ્યક્તિ ઇન્ટરનેટ સાથે સંકળાયેલો છે, રાઈટ? તો તમે પોતાના અવેર કરો ઇન્ડિવિજ્યુઅલી. દરેકને માહિતી હોવી જોઈએ, દરેકને અવેરનેસ હોવી જોઈએ કે તમારો ડેટા કોઝનલી શેર, કોઈ પણ અજાણ્યા લિંકને કે અજાણ્યા એપ્લિકેશન તમારો ડેટા ન આપો. ઘણી બધી સુવિધાઓ છે, જેમ કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન, મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન, એનો ઉપયોગ કરો. અને જે સાવચેત લિંક છે, જે અનનોન નંબર પરથી કોઈ લિંક આવે કે અનનોન ઈમેલ આવે, એની ઉપર ક્લિક. સરકાર પણ આના ઉપર કામ કરી રહી છે, જેમ કે ડેટા પ્રોટેક્શન લો છે, 13 છે, પછી 1930 ની હેલ્પલાઇન છે, ઓનલાઈન સાયબર ક્રાઇમ નોંધાવવા માટે cybercrime.gov.in. એવા સરકાર પણ ઘણા બધા ઇનિશિયેટિવ લાવી રહી છે. પણ મારી વિચારમાં અવેરનેસ અને ડિજિટલ ડિસિપ્લિન એ આપણી લોક સભ્યતા જેવી જ જરૂરી છે. જી હસનભાઈ, જે પાન 2.0 કૌભાંડ છે તે કેટલું ખતરનાક છે? પાન 2.0 એટલે કે જે જૂના પાન કાર્ડના મિસયુઝ હતા અને જે જૂના પાન કાર્ડમાં ફ્રોડ થતા હતા, એને અપડેટ કરવા માટે એક નવું વર્ઝન છે, એક અપડેટેડ વર્ઝન. કારણ કે હવે AI અને ઓટોમેશન થી ફેક લોન, પછી લોન એપ્લિકેશન, ઇન્સ્ટન્ટ અપ્રુવલ, એ બધા સુવિધાઓ જે છે તેનાથી લોકોના પાન ડેટાનો રિયલ ટાઈમ મિસયુઝ થઈ રહ્યો છે. એટલે વધુ ખતરનાક એટલા માટે છે કે લોકોના સિવિલ સ્કોર છે, ફ્યુચર ફાઇનાન્શિયલ ક્રેડિબિલિટી છે, મેન્ટલ પીસ, આ બધું બરબાદ થાય છે અને તમારા નામે લોન પણ લઈ શકાય છે. તેથી પાન 2.0 એ વધારે. હસનભાઈ, આવા કૌભાંડોથી સુરક્ષિત રહેવા માટે શું કરવું જોઈએ? સુરક્ષિત રહેવા માટે જેમ કે મેં હમણાં કીધું કે બધાને અવેરનેસ હોવી જોઈએ. તમે જે
ડિજિટલ વસ્તુ વાપરો છો, તમને એની જાણ હોવી જોઈએ કે એમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. જેમ કે પોતાનું પાન કાર્ડ, આધાર કાર્ડ, ઓટીપી, બેંક ઇન્ફોર્મેશન, આ બધા અજાણી એપ્લિકેશન કે વેબસાઇટ પર ક્યારે શેર ન કરો. અને તમારું પાન કાર્ડ ક્યાંક ઉપયોગ થઈ રહ્યો છે, તમે civil.com કે પૈસાબજાર.com એ બધી વેબસાઇટ પર જઈને ફ્રી સિવિલ ચેક કરી શકો છો, રાઈટ? તમે કોઈ તમારી જે પર્સનલ જી ડિટેલ્સ છે એ કોઈ કોલ ઉપર, કોઈ વેબસાઇટ કે કોઈ એપ્લિકેશન ઉપર ક્યારે ના આપો. જી અને જી જો તમારી હસનભાઈ, જોડે મિસ્ટેક થઈ, જી જી જોડાવા બદલ જો આપનો તમારી આભાર. જોડે